જય કિસાન. તો ખેડૂત મિત્રો, આપણે હળદર વાવી હતી. આપણે ખાલી એક ગાંઠ લઈને વાવી હતી. આપણે એને ખોદી અને જોઈ કે આપણી જે જમીન હોય એમાં હળદર કેવી થાય આપણે ટ્રાય કરવા વાવી હતી. જો આ રીતે કંઈક નીકળી છે. જુઓ, આદુ કરતાં તો હળદરમાં રિઝલ્ટ સારું મળશે એવું લાગે. મસ્ત છે. જો હમણાં આપણે આગળમાં ધોઈ અને તમને બતાવું. આ રીતે હળદર એક જ ગાંઠ આપણે વાવેલી છે. જો આની મેન ગાંઠ છે જે વાવી હતી ને યા. એક જ ગાંઠમાંથી ઘણી બધી હળદર થતી હોય છે. આ પણ આપણે ખેડૂત મિત્રો ઘર પૂરતું તો કરી જ શકીએ. જો આપણે જે બજારમાં મળે ને એમાં કોટા હોય જ છે. ક્યાંય બિયારણ લેવા ન જાય ને એવી કંઈ જરૂર નથી. સમજો કેટલી મસ્ત છે. જે હું કાપીને બતાવું. જો આ રીતે ગાંઠું નીકળી છે કુલ, અને અંદાજે એક જ છોડમાંથી આ કિલો એક જેવી હળદર આરામથી થઈ ગઈ, કારણ કે આમાં વજન હોય. હવે આને આપણે સૂકવી અને પાણીમાં બાફી અને પછી આને સૂકવી અને પાવડર બનાવી નાખો એટલે ઘરની હળદર થઈ ગઈ. અને આમાં કાંઈ રોગ, આમાં કે અદરકમાં એકમાં રોગ આવતો નથી. ખાલી વાવી દેવાની. અને વાવવામાં હમણાં હું વાવી દઈશ. જો આ હોય ને આને એકને અલગ કરો, આ વાવો એટલે આ ઉગી જાય. ક્યાંય બિયારણ લેવાનું થતું નથી. આપણે ઘરનું બિયારણ આપણે કરી શકીએ. અને આ આપણે વાવી હતી ને એ ગાંઠ છે. જો આ બધા કે માતૃ ગાંઠી તો ઠીક છે. હવે આ તો થોડી ફૂટે ભાઈ, આ નવી હોય એ ફૂટે. આ ગાંઠું નવી ફૂટ છે દેખાય. તો આ પણ ખેડૂત મિત્રો અપનાવવું. આપણે આપણા ઘર પૂરતી હળદર પોતે પકવી લઈ. જય હિન્દ, જય કિસાન.